સાથે અમિત, સ્થાનિકોનો આરોપ છે કે અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો છે અને સરકાર કોઈ પગલાં નથી લઈ રહી, એટલે રોષ દર્શાવવા માટે મતદાનનો અને વોટ માંગવા આવવા ન તે પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે. શું કહેવું છે સ્થાનિકોનું? દીપાલી, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી, ભલે મતદાન કરવું એ આપણી ફરજ હોય, પરંતુ મતદારો માટે ક્યાંક ને ક્યાંક આ મત છે એક હથિયાર પણ સાબિત થતું હોય છે. અને એટલા જ માટે આ મતને હથિયાર બનાવીને વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી લગભગ 35 થી 40 જેટલી જે સોસાયટીઓ છે, આ સોસાયટીઓની બહાર ચૂંટણીના બહિષ્કારના બેનર્સ લગાવવામાં આવ્યા છે. આ બેનર્સ લગાવવા પાછળનું એકમાત્ર કારણ કે આ વિસ્તારની અંદર અશાંત ધારાનો સીધો ભંગ થઈ રહ્યો છે. જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે અન્ય તમામ નેતાઓ હોય, આ તમામને રજૂઆત કરી, પરંતુ આ રજૂઆતનો કોઈ ઉકેલ ના આવતા, તેમને કોઈનું સમાધાન ન થતા આખરે આ તમામ જે લોકો છે, રહીશો છે આ વિસ્તારના, તેઓએ ચૂંટણીના બહિષ્કારનું હથિયાર ઉગામ્યું છે. આપણી સાથે આ વિસ્તારના લોકો છે, આપણે તેમની સાથે વાત કરીએ. અને મારી સાથે ભાજપના નેતા અને પૂર્વ મેયર ભરતભાઈ છે. ભરતભાઈ, તમારો જ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર આ પ્રકારે ચૂંટણીના બહિષ્કારના બોર્ડ મારે છે. શું તમને ખરેખર દુઃખ થઈ રહ્યું છે કે તમે તમારો મતાધિકારનો ઉપયોગ નહીં કરે? અને પ્રશ્ન શું છે તમારો? પ્રશ્ન એ છે કે નવાઈયાર્ડની અંદર જે એક મોટો ખાડો હતો અને જે જમીન ગૌચરની છે, અમે 16મા અને 18મા 2 વાર આવેદનપત્ર આપી ચૂક્યા છીએ. અને પત્ર આપ્યા પછી હમણાં 2 મહિનાથી આનું કામ ચાલુ થયું છે. એટલે અમને દુઃખ એ વિષયનું છે આખા વિસ્તારના લોકોને કે ભાઈ 2 વાર આવેદનપત્ર આપ્યા પછી, કોર્પોરેશન અને કલેક્ટરને જાણ કર્યા પછી જો આની રજા ચિઠ્ઠી અપાતી હોય તો પછી અમારે છેલ્લો વિકલ્પ શું અમારી જોડે? તો પછી અમે રહીશોની મિટિંગ બોલાવેલી. દરેક સોસાયટીમાંથી 25-25 જણ આવેલા અને 500 જણા અહીં નટરાજ આગળ અમે ભેગા થયેલા. અને એ વખતે પ્રજામાંથી જે લોકો આવેલા એ લોકોનો એક આક્રોશ હતો કે આપણે આ વખતે વોટિંગ કરવા નહીં જઈએ. અને એ સાથે અમારે પણ સંમત થવું પડ્યું. અને અમે પણ વિસ્તાર છે અને નેતાગીરી કરતા આપણો દેશ, વડાપ્રધાન કહે છે કે ભાઈ દેશભક્તિ મોટી છે, એમ વિસ્તારની પણ દેશભક્તિ મોટી હોય છે. એટલે વિસ્તારને બચાવવાનો છે. ગૌચરની જમીન છે, અશાંત ધારો લાગેલો છે, વોટર લેવલ બોડી પણ છે ત્યાં, એટલે ભૂખી કાંસ મોટો જાય છે, એ પણ જમીન છોડવી પડે. બધા 40% જમીન કાપવાની હોય એ પણ કાપી નથી. એટલે આ બધા કાયદાનો ભંગ થાય છે. બિલકુલ કાયદાનો ભંગ થાય છે. તમારી પાસેથી જાણવા માંગીશું, જે પ્રકારે આ બેનર્સ લગાયા છે, બેનર્સમાં ચૂંટણી બહિષ્કારની વાત છે, કયો મુદ્દો છે, કેટલી તકલીફ પડી રહી છે? તકલીફમાં તો એવી છે કે જે તકલીફ પડવાની શરૂઆત થઈ રહી છે. હવે જ્યારે તમે એક વિસ્તારમાં આવડું મોટું બાંધકામ અને એવી ગૌચરને કબ્રસ્તાનની એક એવી જગ્યા જે રેકોર્ડ પર બોલે છે ને એના પર તમે રજા ચિઠ્ઠી આપો, એટલે ત્યાં ને ત્યાં બહુ જ ક્લિયરલી દેખાઈ આવે છે કે સત્તાનો ક્યાં ને ક્યાંક બહુ જ ખોટી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે અને થયો છે. એના અનુસંધાનમાં અમે લોકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર બી આપવા અહીંયાથી લગભગ અમે 500-700 રહીશો જવાના છે. આગળ પણ અમે 2 વાર આવેદનપત્ર આપી ચૂક્યા છે. આ એક પ્રોટોકોલ છે જે અમારે ફોલો કરવો પડે એવો છે. પણ ચૂંટણી બહિષ્કાર અમારો મતાધિકાર એક એવું હથિયાર છે જનતાનું કે આજે નેતાઓ અમારા થકી બને છે. અમે એવું નથી કહેતા કે અમારા 20 વિસ્તારના લોકો જ નેતાઓ ડિસાઇડ કરે છે, પણ એ વસ્તુ 100% છે કે અમારા 20 સોસાયટીના વોટો 100% ઇમ્પેક્ટ પાડશે. અને આમાં એવું છે કે અમારા કરતાં લોકોની અંદર જ એ ભાવના છે. એવા નવા નવયુવાન વોટરો જોડાયા છે આ વખતે, જે લોકોને થનગનાટ છે વોટ કરવાનો. એ લોકો સામેથી આવીને એવું કહી ગયા છે કે આ પરિસ્થિતિ હોય તો અમારે પહેલીવાર વોટ આપવા જેવું છે, એ પણ નહીં જ આપીએ. બિલકુલ પહેલીવાર વોટ આપવા નહીં જાય. તમારી જોડેથી જાણવા માંગીશું આ વિસ્તારની કેટલી સોસાયટી છે અને આ વિસ્તારના આ સોસાયટીઓના કેટલા મતદારો એવા છે કે જો આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો તમામ લોકો બહિષ્કાર કરશે? કેટલા વોટ બગડવાના છે? આ વિસ્તારમાં ઓછામાં ઓછી 35 થી 40 સોસાયટીઓ છે અને 20 થી 25 હજાર વોટ બગડશે. એ માટે અમારે આજે કલેક્ટરને પણ આવેદન આપવા જવાનું છે. અગાઉ 2 વખત આવેદન આપી છે. વચ્ચે થોડી પરિસ્થિતિ બંધ થઈ હતી, પણ પાછું હવે કામકાજ ચાલુ થઈ ગયું છે અને કાયદાનું કમ્પ્લીટલી ઉલ્લંઘન થઈ રહ્યું છે. બિલકુલ, એટલે જોયું આપે દીપાલી કે કાયદાનું સીધું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને લગભગ 35 થી 40 હજાર મતદારો જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરે. અને ચોક્કસથી કહી શકાય કે મતદારોએ હવે પોતાનો જે મતાધિકાર છે તેને હથિયાર તરીકે તંત્ર સામે ઉગામ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કર્યા બાદ તંત્ર હરકતમાં આવે છે કે પછી આ તમામ જે મતદારો છે પોતાના મતાધિકારથી વંચિત રહે છે. જી ચોક્કસ અમિત, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જાણી દઈએ, વડોદરામાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિઝામપુરામાં લોકસભા ચૂંટણીના બહિષ્કારના બેનર લાગ્યા છે.